માધવપુરમાં ભગવાનના વિવાહ થયા. જે જગ્યાએ ભગવાનના વિવાહ થયા ત્યાં આજે પણ દર વર્ષે ભગવાન શ્રી કૃષ્ણના વિવાહ થાય છે. હજી દર વર્ષે ત્યાં મોટો ઉત્સવ ઉજવાય અને ભગવાનના વિવાહ થાય. એ મંદિરના પણ તમને હું દર્શન કરાવી દઉં. આ મંદિર છે એ બી સમુદ્ર કિનારે, કારણ કે કૃષ્ણ ભગવાનની દ્વારિકા સમુદ્ર કિનારે, કાંઠે કાંઠે જ આ બધા મંદિરો છે. આ મંદિર જે છે એમાં આ જૂનું મંદિર છે કૃષ્ણ ભગવાનનું, બહુ પ્રાચીન મંદિર, સમુદ્રમાં ડૂબી ગયેલું, અત્યારે હવે બહારું નીકળેલું છે પાછું, એટલે પ્રાચીન મંદિર, એટલે જો ખાડામાં છે, પછી નગર પછીથી વસેલું છે. આ પ્રાચીન કૃષ્ણ ભગવાનનું આ માધવપુરનું મંદિર છે. અને જે જગ્યાએ ભગવાનના વિવાહ થાય એને મંડપ ત્યાં બનાવેલો છે. જો આ નાળિયેરીઓ વચ્ચે આ મંડપ છે ને, આ જગ્યાએ ભગવાન શ્રી કૃષ્ણના દર વર્ષે વિવાહ આજે પણ થાય. અમારે યજમાન પરિવારની ઈચ્છા હતી રાધા કૃષ્ણના વિવાહ કરાવવાની, પણ હું કરાવી નથી શક્યો. પણ નેક્સ્ટ ટાઈમ ગમે ત્યાં હું એકવાર રાધા કૃષ્ણના વિવાહ તમારા વતી પણ ક્યાંક કરાવી લઈશ હું.